અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભો સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવ્યા છે। સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે આ અંતર્ગત જિલ્લામાં રેલવે નેટવર્કનો વિકાસ, અંડરપાસ નિર્માણ, બાયડ રેલવે સ્ટેશનને બી ગ્રેડનો દરજ્જો આપવો, બીએસએનએલ ટાવરને મંજૂરી અને આર્મી કેન્ટીન જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા જનહિત માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી પૂરી પાડી હતી। ખૂબ ગૌરવ થાય છે કે 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓને ખૂબ એવા મહત્ત્વના કાર્યો કર્યા છે। એમાં અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમને ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઇનને જોડવા માટે, એના અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ ફાળવ્યા છે। 12 વર્ષની જ્યારે કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત થઈ રહી છે ત્યારે વિશેષ કરીને જ્યારે 2014માં સૌપ્રથમ જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબે સોગંદ લીધા અને સોગંદ લીધા પછી એમણે સૌથી પહેલું જે આ દેશની પ્રજાએ જે એમનામાં વિશ્વાસ મૂક્યો હતો તો વિશ્વાસના પ્રતિપાદનનું કાર્યની શરૂઆત કરી અને એ વિશ્વાસને ટકાવી રાખવા માટે એમણે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના માધ્યમથી જોડ્યા છે।